છેલ્લા 2 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। 3-4 દિવસથી ગીર સોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે। જોકે મહત્વની બાબત એ છે કે જે ગીર વિસ્તારમાં કેરીની વ્યાપક અને સાર્વત્રિક ખેતી થઈ રહી છે તે વિસ્તારમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન બાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો। પરિણામે કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। આ વર્ષે છેલ્લા 2 દશકાના ઇતિહાસની સરખામણીમાં કેરીની સૌથી ઓછી આવક નોંધાઈ તેવી ચિંતા પણ તાલાલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ વ્યક્ત કરી હતી। ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની 12 મહિનાની મહેનત ઉપર પાણી ફરી પડ્યા છે। કમોસમી વરસાદને કારણે ખરી પડી છે કેરી, તો સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। 80% કેરી તો ઓલરેડી પાક નિષ્ફળ હતો ગ્લોબલ વોર્મિંગના કારણે। છેલ્લા 8 વર્ષથી દિન પ્રતિદિન કેરી ઓછી થતી જાય છે। એમાં આ વર્ષે 80% પાક નિષ્ફળ છે। જે 20% પાક બચ્યો હતો એમાં પણ કમોસમી વરસાદ 4 દિવસથી કન્ટિન્યુ ચાલુ થયો હતો, એની અંદર 20% પણ પાક નિષ્ફળ થયો છે। એટલે અમારું કહેવાનું એવું છે કે તાત્કાલિક આની સહાય પેકેજ ખેડૂતો માટે જાહેર કરે। કેરીના પાકને વ્યાપક નુકસાન થયું જ છે। હવે 20% પાક હતો એમાં હવે વરસાદ આવતા એ નુકસાન થયું છે જોરદાર। અત્યારે ખરી પડી છે કેરી અને હવે આની અંદર કઈ વધ્યું નથી અને બાજરા અને મગ અડદની અંદર ભયંકર નુકસાની છે કે બાજરા પવનને કારણે બધું ઢળી પડ્યું છે અને બાજરો છે વરસાદ 2-3 દિવસ વરસવાથી ટોટલ બાજરો ઉગી ગયો છે। એટલે આ ખેડૂને હવે જેટલી સ્પીડથી રાહત પેકેજ જાહેર કરે એટલી એવી મારી નમ્ર અપીલ છે। મારું ગામ તારડા તાલુકાનું ધાવાગીર ગામ છે। અહીંયા કમોસમી વરસાદના લીધે ઘણું ખરું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। જેમ કે કેરી છે, ખુલ્લી જમીનોમાં અડદ, મગ, તલ, બાજરો એવી વસ્તુમાં નુકસાન એટલું છે કે હવે એમાં કોઈ ખેડૂતને કઈ લેવા જવા પણ છે નહીં, એની મોસમ જ કરવાની નથી। અને સરકારને ડ્રોન ઉપરથી ઘણું બધું દેખાતું હોય કે ભાઈ મોલેત હારી છે, તો ડ્રોન ઉપરથી એવું દેખાવું જોઈએ ને કે અત્યારે નુકસાની કેટલી થઈ છે। કેસર કેરીના પાકને નુકસાન થયું છે તો આ વખતે તો નુકસાની જોરદાર છે જ। હવે આ બધું તમે આગલા બધા બોલ્યા એ પ્રમાણે નુકસાની તો છે જ। એટલે મારે સરકારશ્રીને એટલી અપીલ છે કે આમાં તમે કંઈક રાહત કરાવો।